પૂરું પાડતા હોય છે। ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણને પણ અખાડા ખૂબ જ પ્રિય હતા અને તેના જ કારણે વિશેષ મહત્ત્વ અખાડાઓનું અહીં રથયાત્રામાં જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કે 30 જેટલા અખાડાઓ પોતાના કર્તવ્યો જે છે કરી રહ્યા છે અને સમગ્ર જે રથયાત્રાનો રૂટ છે તેમાં તેઓ આ પ્રકારના કર્તવ્યો કરશે અને લોકોને વિવિધ પ્રકારના કર્તવ્યો દર્શાવશે અને ખાસ કરીને દર વર્ષે નવી નવી વેરાયટીઝ જે છે તેઓ લાવતા હોય છે અને લોકોને આના વિશે માહિતગાર કરતા હોય છે। ખાસ કરીને માર્શલ આર્ટ જે કહેવાય છે આપણી પરંપરાગત જે છે તે કુસ્તીઓ છે તેની પણ એક ઝલક અહીં જોવા મળી રહી છે। એટલે એક પ્રકારથી લોકોને સામાજિક સંદેશો પણ તેઓ આપતા હોય છે। કેમેરામેન મનોજ ગોહિલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। તો રથયાત્રા જમાલપુર ખાતે પહોંચી ચૂકી છે। જમાલપુરના જે ભાવિકો ભગવાનની રાહ જોઈ રહ્યા હતા એ રાહનો અંત આવ્યો છે, કારણ કે ભગવાન હવે જમાલપુર ખાતે પહોંચી ચૂક્યા છે। ભગવાનની જે રથયાત્રા છે, ભગવાનનો જે રથ છે તે હવે જમાલપુર ખાતે પહોંચી ચૂક્યો છે। મહારાજ, આપણે વાત કરી રહ્યા હતા કે રથયાત્રામાં રથનું પણ વિશેષ મહત્વ છે અને રથ જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે તેમાં કોઈપણ પ્રકારના ધાતુનો ઉપયોગ નથી કરવામાં આવતો, એટલે આ રથ કઈ રીતે તૈયાર કરવામાં આવતો હોય છે તે પણ દર્શકોને જણાવશો। રથનો ખૂબ મહિમા છે। આ રથ પવિત્ર લાકડાની અંદરથી કાષ્ઠમાંથી બનાવવામાં આવે છે। એની અંદર એવું કહેવાય કે નારિયેળી, શાક, સીસમ અને આંબો આવા વૃક્ષના લાકડાથી આ બનાવવામાં આવે છે અને એવું કહેવાય કે એનું વજન પણ એ મર્યાદિત, એવું અત્યારે જે રથ છે એનું લગભગ 301 કિલો જેટલું વજન, તો કહેવાનો અર્થ કે પવિત્ર વૃક્ષની અંદરથી આ એને સિદ્ધ કરી અને એ રથ બનાવવામાં આવે છે કે જેમાં સ્વયં ભગવાન પરમાત્મા બિરાજમાન થવાના હોય। એ બનાવવા માટે પણ જે વિશ્વકર્મા એને રથનો તૈયાર કરે છે અને એ સરસ મજાના એને પવિત્ર બની અને એ રથ ભગવાનના તૈયાર કરતા હોય છે। એટલે પવિત્ર વૃક્ષની અંદરથી આ રથ એ લાકડામાંથી રથ બનાવે એનો મહિમા છે।